મિત્રો, સર્દ હવાઓનો વધવું, મોન્સૂનનો બદલતો મિજાજ અને મોસમનો અંજાન ખેલ. શું તમે વિચારી શકો છો કે પ્રકૃતિનો આ રહસ્યમય ચક્ર, જેને આપણે લા નીના કહીએ છીએ, એ વર્ષ 2025માં ભારતને કેટલો પ્રભાવિત કરી શકે છે? મિત્રો, આ કોઈ સાધારણ પ્રાકૃતિક ઘટના નથી. આ એ ઘટના છે જે સમુદ્રથી લઈ અને અવકાશને પણ ડગાડી નાખે છે. અને આનો પ્રભાવ ના તો ખાલી આપણા મોસમ ઉપર પણ આપણા જીવન ઉપર પણ ખૂબ જ મોટા પાયે પડતો હોય છે. કલ્પના કરો મિત્રો, જાન્યુઆરી મહિનાની ઠંડી રાતો આનાથી પણ વધારે ઠંડી થઈ જાય. વરસાદ એટલી વધી જાય કે પૂર હરેક ગામ અને હરેક શહેરને પોતાની ચપેટમાં લઈ લે. અને મિત્રો, આવું કોઈ હમણાં નથી થઈ રહ્યું. પાછલા થોડાક વર્ષોથી આપણે લા નીનાના લીધે મચી રહેલી તબાહી આપણે જોઈ રહ્યા છીએ. પણ આ વખતે વૈજ્ઞાનિકોની ચેતવણીઓ આનાથી પણ વધારે ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025નો લા નીના ભારત માટે હમણાં સુધીનો સૌથી વધારે ખતરનાક લા નીના થઈ શકે છે. વિચાર કરો મિત્રો, ચોમાસાની વરસાદ જે આપણને રાહત આપતી હતી, હવે એ ભયંકર પૂરનો રૂપ પણ લઈ શકે છે. પહાડો ઉપર હિમસ્ખલનની ઘટનાઓ મોટા પાયે વધી શકે છે. અને ઉત્તર ભારતમાં ઠંડી હવાઓનો એટલો કહેર મચી શકે છે કે તાપમાન પૂરી રીતે નીચે આવી જશે. ખેડૂતોના ખેતરો પૂરી રીતે બરબાદ થઈ શકે છે. અને પાક જે ક્યારેક આપણી થાળીમાં આવતો હતો, હવે એ પૂરી રીતે બરબાદ થઈ શકે છે. અહીંયા સવાલ એ છે કે શું આપણે આ તબાહી માટે તૈયાર છીએ? શું આપણો દેશ આટલા મોટા બદલાવનો સામનો કરી શકશે? મિત્રો, આ સમયે ખાલી જાણવાનું નહીં પણ સમજવાનું અને સતર્ક રહેવાનું છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ લા નીના કેવી રીતે કામ કરે છે. અને ખાલી આ એક મોસમીય ઘટના નથી, પણ આ એક સંભવિત પ્રાકૃતિક આપદા છે. અને મિત્રો, આ ભારતના ભવિષ્ય ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક ઊભો કરી શકે છે. તો તૈયાર થઈ જાઓ મિત્રો, કારણ કે આગળની આ જાણકારી તમને એકદમ હેરાન કરી નાખશે કે પ્રકૃતિનો આ ખેલ કેટલો વધારે ભયંકર આવનારા સમયમાં બની શકે છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે આ લા નીના શું છે. વિચારો મિત્રો, એક વિશાળ મહાસાગર જેની ગહેરાઈમાં કંઈક એવું સંતાયેલું છે જે આપણા મોસમના ચક્રને પૂરી રીતે બદલી નાખશે. લા નીના કોઈ સાધારણ ઘટના નથી. આ પ્રકૃતિની એક ખૂબ જ મોટી ચાલ છે જે આખા ગ્લોબલ પ્લેનેટને ઉલટપુલટ કરી શકે છે. જ્યારે પ્રશાંત મહાસાગરનો તાપમાન સામાન્યથી નીચે ચાલ્યો જાય છે, ત્યારે આ અદૃશ્ય તાકતને લા નીના કહેવામાં આવે છે. પણ મિત્રો, આનો મતલબ ખાલી ઠંડો પાણી નથી. આ આખા મોસમીય તંત્રને એક એવો મોટો ઝટકો આપે છે જેની ગૂંજ હજારો કિલોમીટર સુધી દૂર સુધી સંભળાય છે. આનું નામ ખૂબ જ નાનો છે, પણ મિત્રો, આનો પ્રભાવ કોઈ દૈત્યથી ઓછો નથી. આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની ખતરનાક ગુથીઓમાં એક પરત જોડી નાખે છે. પ્રશાંત મહાસાગરમાં ઘટનારી આ ઘટના વરસાદ અને સૂકાનું સંતુલન બગાડી શકે છે. દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર પૂર, વગર મોસમે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં સૂકો લાવી શકે છે. ભારત માટે આ લા નીના એક ખૂબ જ નાનું નામ છે, પણ એક મોટા ખતરાની નિશાની છે. આ ખાલી વરસાદનો ખેલ નથી. આ કિસાનોની આજીવિકા, ફસલોનો ભવિષ્ય અને દેશની આર્થિક સ્થિરતા ઉપર ખૂબ જ મોટો હુમલો કરી શકે છે. મોન્સૂન જે ભારતની જીવન રેખા છે, આ ઘટનાના કારણે અરાજક બની શકે છે. શું થાય જો વરસાદ એટલી પડી જાય કે નદી નાળામાં એકદમ પૂર આવી જાય, ગામોના ગામ, શહેરોના શહેરો ડૂબી જાય? અને જો કેટલાક વિસ્તારોમાં વરસાદ જ ના આવે તો શું થશે? આ બે ધ્રુવી અસર જ લા નીનાને સૌથી વધારે ખતરનાક બનાવે છે. આ ઘટના ખાલી ભારત સુધી સીમિત નથી રહેતી. આની લહેરો પૂરેપૂરા વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરે છે. અમેરિકામાં સૂકો, ઓસ્ટ્રેલિયામાં પૂર અને એશિયામાં પૂરી રીતે અરાજક મોસમ. લા નીનાનો જે છાંયડો છે એ બધી જગ્યાએ છે મિત્રો. વિચારો મિત્રો, આ પ્રકૃતિની કેટલી વિશાળ અને અપ્રત્યાશિત આપદા છે જે આખી દુનિયાભરના વૈજ્ઞાનિકોને આજે પણ ઉલઝનમાં નાખી દે છે. તો મિત્રો, આ ખૂબ જ નાનું નામ ભલે જ ખૂબ જ નાનું લાગે છે, પણ આની અસર પૂરેપૂરા મોસમને અને પ્રકૃતિને ખૂબ જ મોટા પાયે પ્રકૃતિ ઉપર અસર નાખી શકે છે. વર્ષ 2025માં લા નીના ભારત માટે શું લઈને આવશે? આ પ્રશ્ન આપણને ખૂબ જ ડરાવી રહ્યો છે. અને આના જવાબને સમજવા માટે આપણે આના બધા પાસાઓને ઊંડાણપૂર્વક સમજવું પડશે. સૌથી પહેલા જાણીએ લા નીના અને ભારતનો સંબંધ. ભારતમાં લા નીના કોઈ સાધારણ મોસમીય ઘટના નથી, પણ આ એક પ્રાકૃતિક તાકાત છે જે હરેક ક્ષેત્ર, મોસમ, કૃષિ અને આપણા જીવનને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરી શકે છે. આ એક ખામોશ તુફાનની જેમ છે જે ધીરે ધીરે આવે છે અને એટલી મોટી મોટી મુસીબતો ઊભી કરી નાખે છે જેની સામે લડવું એકદમ નામુમકિન બની જાય છે. નંબર 1, ચોમાસા ઉપર અસર. લા નીનાના કારણે ચોમાસાનો જે પ્રભાવ હોય છે એ અપ્રત્યાશિત રૂપથી પૂરી રીતે બદલી જાય છે. વર્ષ 2025માં વૈજ્ઞાનિકોનું માનવું છે કે લા નીનાના કારણે ચોમાસું જરૂરતથી વધારે સક્રિય થઈ શકે છે. હવે મિત્રો, આ સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે કે વરસાદ વધારે પડશે, પણ મિત્રો, શું થશે જ્યારે આ વરસાદ જે છે એ
જરૂરિયાતથી વધારે થશે. નદીઓ તળાવો એકદમ ઉફાન ઉપર આવી જશે, ગામો અને શહેરો ડૂબી જશે અને ભયંકર પૂરોનો સિલસિલો ચાલુ થઈ જશે. ખાસ કરીને અસમ, બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રો જે પહેલાથી જ પૂર માટે ખૂબ જ વધારે સંવેદનશીલ છે અને લા નીનાના ચાલતા ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. અને મિત્રો વિચારો, જ્યારે આ વરસાદ ખેતરોને એકદમ પૂરી રીતે પાણીમાં ડૂબાડી નાખશે, પાક પૂરી રીતે સડી જશે અને કિસાન પોતાની મહેનતને બરબાદ થતા જોઈને એકદમ નિરાશ થઈ જશે. શું આપણો દેશ આટલા મોટા સંકટ માટે તૈયાર છે? નંબર 2, ઠંડીનો અસર. લા નીનાના કારણે ભારતમાં ઠંડી જે છે એ આનાથી પણ વધારે અસરદાર બની જાય છે. ઉત્તર ભારત જે પહેલાથી જ ખૂબ જ ભયંકર ઠંડી અને બરફીલી હવાઓનો સામનો કરે છે, લા નીનાના કારણે આ એરિયાઓ મિત્રો હાડ થીંજવી નાખે એવી ભયંકર ઠંડીનો સામનો કરી શકે છે. કલ્પના કરો, જ્યારે પારો જે છે એ શૂન્યથી પણ નીચે આવી જાય અને ઘરોની અંદર રહેવું પણ એકદમ મુશ્કેલ થઈ જાય. ભયંકર ઠંડીના કારણે પૂરી રીતે જનજીવન જે છે એ એકદમ થંભી જાય. તો મિત્રો આ કોઈ સાધારણ વાત નથી, આ લોકોના જીવ ઉપર બની શકે છે. ખાસ કરીને કમજોર વર્ગ અને વૃદ્ધ માણસો જે ઠંડીથી બચવાના પ્રયાસ કરતા હોય છે, જે ઠંડીથી બચવાના સાધન ભેગા નથી કરી શકતા, એમના માટે આ ખૂબ જ વધારે ખતરનાક થઈ શકે છે. નંબર 3, કૃષિ ઉપર, ખેતી ઉપર અસર. ભારતની 70% આબાદી મિત્રો આજે પણ કૃષિ ઉપર, ખેતી ઉપર નિર્ભર છે અને લા નીનાનો સૌથી મોટો પ્રભાવ પણ અહીંયા જ જોઈ શકાય છે. મોસમનો ખરાબ વ્યવહાર કિસાનો માટે એક ભયંકર સપનાથી ઓછો નથી. જ્યારે જરૂરિયાતથી વધારે વરસાદ પડશે તો જે પાક છે એ સડવા લાગશે. ધાન્ય અને શેરડી જેવી ફસલો ભલે જ પાણીને સહન કરી લેશે, પણ ઘઉં, દાળ અને શાકભાજી ઉપર આનો અસર ખૂબ જ મોટા પાયે થશે. ખાલી પાકનું બરબાદ થવું જ નહીં, પણ જલભરાવ અને માટીના કટાવથી કૃષિ ભૂમિની ઉપજાઉ ક્ષમતા પણ ખૂબ જ મોટા પાયે ઓછી થઈ શકે છે. અને આવી રીતે મિત્રો આવી પરિસ્થિતિમાં જે ખેડૂત છે એ કર્જાના દબાવમાં આવી જશે. ખેડૂતોની આજીવિકા ખતરામાં પડી શકે છે અને આપણા આખા દેશમાં ખાદ્ય સંકટની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. લા નીનાનો અસર ભારત માટે ખાલી એક મોસમીય ઘટના નથી. આ એક એવો સંકટ છે જે ધીમે ધીમે પૂરેપૂરા દેશની વ્યવસ્થાને ડગાડી શકે છે. તેજ મોન્સૂન, સામાન્યથી વધારે ઠંડી અને કિસાનોની સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ મળીને એક એવો ભયંકર ચક્રવાત બનાવી શકે છે જેનાથી ઉભરવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. તો શું આપણે વર્ષ 2025માં આવનારા ખતરાનો સામનો કરવા માટે આપણે તૈયાર છીએ કે આપણને પહેલાથી જ સાવધાન થઈ અને આની તબાહીને ઓછી કરવાના ઉપાય ગોતવા જોઈએ? આ પ્રશ્ન મિત્રો ડર પેદા કરે છે, પણ આનો જવાબ આપણા ભવિષ્યની દિશાને નક્કી કરશે. હવે વાત કરીએ વર્ષ 2025માં આના સંભવિત પ્રભાવ. નંબર 1, કૃષિ અને ફસલ ઉત્પાદન. ભારે વરસાદના કારણે ધાન્ય અને શેરડીની ફસલોને ફાયદો થઈ શકે છે, પણ અધિક વરસાદ અને પૂર ઘઉં અને દાળની પેદાવાર ઉપર ખૂબ જ મોટા પાયે પ્રભાવ નાખી શકે છે. સિંચાઈની આવશ્યકતા ઓછી થઈ શકે છે, પણ જલભરાવ કિસાનો માટે ખૂબ જ મોટી સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે. નંબર 2, જલ સંકટ અને પૂર. થોડાક વિસ્તારોમાં જલ સંકટ ઓછો હશે કારણ કે પાણીની ભરપૂર ઉપલબ્ધતા હશે, પણ આસામ, બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રોમાં ભયંકર પૂરનો ખતરો વધી શકે છે. મિત્રો આપણા ગુજરાતમાં ચોમાસું એ ખેતી અને અર્થતંત્રનો આધાર છે, પણ જળવાયુ પરિવર્તનના કારણે મિત્રો ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર 2025માં ચોમાસામાં ગુજરાતમાં અનિયમિત અને ભારે વરસાદની આગાહી છે અને આ ભારે વરસાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પૂરનો જોખમ વધારશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણી ભરાવાની ઘટનાઓ, આ સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે. 2017 અને 2019માં આવેલા પૂરે મિત્રો આપણને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં પૂર આવવાની સ્થિતિ કેટલી વધારે ભયંકર બની શકે છે. આના સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર સીધી ખેતી ઉપર પડશે, પાક નાશ પામશે, જમીન પૂરી રીતે ધોવાઈ જશે અને ખેડૂતોને ખૂબ જ મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવો પડી શકે છે. નર્મદા, તાપી અને સાબરમતી નદીના કિનારે આવેલા ગામડાઓમાં પૂરનો જોખમ ખૂબ જ વધારે છે. ભારે વરસાદ રસ્તાઓ, પુલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચાડશે અને આના લીધે મિત્રો રાહત અને બચાવ કાર્યોમાં અડચણો આવશે. હવે મિત્રો જો આપણે ચક્રવાતના વિષયમાં વાત કરીએ તો ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો આને ચક્રવાતની ઝડપમાં લાવી શકે છે. અરબી સમુદ્રમાં દરિયાની સપાટીનું તાપમાન વધવાના કારણે ચક્રવાતની તીવ્રતા અને આવર્તન વર્ષ 2025માં વધી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર, ખાસ કરીને પોરબંદર, જામનગર અને જૂનાગઢ અને આના સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ચક્રવાતોની અસર વધારે જોવા મળશે.
ચક્રવાતની સાથે પવનની ઝડપ 100 થી 150 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ચાલી શકે છે અને આની સાથે ચક્રવાતની સાથે ભારે વરસાદ અને દરિયાઈ મોજા આવે છે જે દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી શકે છે. માછીમારાઓ, ખેડૂતો અને દરિયાકાંઠા ઉપર રહેતા લોકો માટે આ ગંભીર સંકટ ઊભું કરશે. મિત્રો, 1998 દરમિયાન કચ્છમાં આવેલા ચક્રવાતે હજારો લોકોના જીવ લીધા હતા અને આવી રીતના ચક્રવાતનું જોખમ હજી પણ કાંઈ ઘટ્યું નથી. આના સિવાય ગુજરાત ભૂકંપના દૃષ્ટિકોણથી પણ મિત્રો ઝોન 3 અને ઝોન 5 માં આવે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉચ્ચ જોખમવાળા વિસ્તારો છે. 2001માં કચ્છના ભુજમાં આવેલો ભૂકંપ એ ગુજરાતની સૌથી મોટી કુદરતી આફત હતી. યાદ રાખજો મિત્રો, આ ભૂકંપમાં 2001ના ભુજના ભૂકંપમાં 20,000થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આપણે આ વર્ષે 2025ના મધ્ય ભાગથી તીવ્ર ભૂકંપની શક્યતાને આપણે નકારી ન શકીએ. ભૂકંપની અસર શહેરી વિસ્તારોમાં ખૂબ જ વધારે થઈ શકે છે, જ્યાં ઊંચી ઇમારતો અને ગીચ વસ્તી હોય છે. ગ્રામીણ વિસ્તારમાં કાચી ઇમારતોને નુકસાન થઈ શકે છે અને ભૂકંપ પછી રાહત કાર્યો માટે ઝડપી પ્રતિસાદની જરૂર પડશે. એના પછી મિત્રો દુષ્કાળ. જળવાયુ પરિવર્તનના લીધે ગુજરાતના કેટલા વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને આની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઓછો વરસાદ, ભૂજળનો ઘટતો સ્તર અને અતિશય ખેતીએ જળ સંકટની સમસ્યાને ઊભી કરી છે. 2025માં દુષ્કાળ મિત્રો ખેડૂતોની આજીવિકા માટે ખૂબ જ વધારે ગંભીર સંકટ બની શકે છે અને દુષ્કાળના લીધે ગ્રામીણ અર્થતંત્ર પૂરી રીતે બરબાદ થઈ શકે છે. આના સિવાય મિત્રો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ દરમિયાન મિત્રો કહેવામાં એમ આવી રહ્યું છે કે આ વર્ષે તાપમાન જે છે એ 45 થી 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાનું છે. 2025માં ગરમીના મોજા મતલબ કે હીટ વેવની તીવ્રતા ખૂબ જ મોટા પાયે વધી શકે છે અને આના લીધે મિત્રો આરોગ્ય ઉપર ખૂબ જ વધારે આની ગંભીર અસર પડશે. હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય ગરમી સંબંધિત બીમારીઓનું પ્રમાણ વધશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ઉનાળો ખૂબ જ વધારે પડકારજનક રહેશે. કુદરતી આફતો મિત્રો ગુજરાતના અર્થતંત્ર ઉપર ખૂબ જ મોટા પાયે અસર કરે છે. ગુજરાત આખા ભારતમાંથી એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. ખેતી જે ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે, પૂર અને દુષ્કાળથી નાશ પામશે. 2019ના પૂરમાં મિત્રો ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું અને 2025માં નુકસાન આનાથી પણ વધારે થઈ શકે છે. આફતો લોકોના જીવન ઉપર ખૂબ જ વધારે ઊંડી અસર કરે છે. પૂર અને ચક્રવાતોથી ઘર ધોવાઈ જશે, જેના લીધે હજારો લોકો બેઘર થઈ જશે. આના સિવાય ભૂકંપથી મોટી ઇમારતો ધરાશાયી થશે. 2025માં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના લીધે મોટી જનહાનિ પણ થઈ શકે છે. દુષ્કાળ અને ગરમીના મોજાઓથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવશે અને આના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે પરેશાન થશે. આફતો મિત્રો શિક્ષણ ઉપર પણ ખૂબ જ મોટો અસર કરે છે, કારણ કે શાળાઓ બંધ થઈ જાય છે અને બાળકોનો ભવિષ્ય ખતરામાં આવી જાય છે. આફતો પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડે છે. પૂરના લીધે જમીનનો ધોવાણ થઈ જાય છે અને આના લીધે ખેતી લાયક જમીન જે હોય છે એ નાશ પામે છે. આવી જ રીતે ચક્રવાતોના લીધે દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ ઉપર ખૂબ જ વધારે મોટી અસર પડે છે. આ બધું મિત્રો ગુજરાતની વિવિધતા અને ટકાઉ વિકાસ ઉપર ખૂબ જ મોટી અસર કરે છે. ગુજરાત સરકારે 2025માં આવનારી કુદરતી આફતો માટે નક્કર પગલાં લેવા જોઈએ. સમુદાયોની સહભાગિતા પણ આ આફતોનો સામનો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 2025 દરમિયાન કુદરતી આફતોનો સામનો કરવા માટે લાંબા ગાળાની પ્લાનિંગ જરૂરી છે. ગુજરાતે ટકાઉ વિકાસ અને પર્યાવરણના રક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. 2025માં આ કુદરતી આફતો ગુજરાત માટે ખૂબ જ મોટો પડકાર બની શકે છે મિત્રો, પણ આપણે યોગ્ય તૈયારીઓ સાથે આની અસરોને આપણે ઘટાડી જરૂર શકીએ છીએ. સરકાર, સમુદાય અને વ્યક્તિઓને સાથે મળીને કામ કરવાની જરૂર છે. આફતોનો સામનો કરવા માટે જાગૃતતા, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ અત્યંત મહત્વનું છે. આપણે પર્યાવરણનું રક્ષણ કરીને અને ટકાઉ વિકાસને અપનાવીને મિત્રો ભવિષ્યની જોખમી આફતો ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આવી રીતે 2025માં આપણે આ કુદરતી આફતોનો નિડરતા સાથે સામનો કરી શકીએ છીએ. તો આપણે તૈયારીઓ આજથી જ શરૂ કરીએ અને 2025માં આવનારી આ આફતોનો નિડરતાથી સામનો કરીએ.